તો વડોદરા શહેરમાં નવલા નોરતાના 8મો દિવસ આજે વિશેષ ધાર્મિક પ્રસંગ રૂપે ઉજવાયો। વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતાજી મંદિરે 8માના પર્વ નિમિત્તે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। આસો સુદ આઠમના પર્વને પગલે મંદિર અને આસપાસના વિસ્તાર ભક્તોથી ખચાખચ ભરેલા હતા। હવન કાર્યક્રમમાં ભક્તોએ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી આરતી અને ભજનનો આનંદ લીધો। ભક્તિભાવમાં ડૂબેલા લોકો હવનમાં સહભાગી બની જ્યોતિર્લિંગ ઘી દેવીના ચરણોમાં સમર્પિત કરતા જોવા મળ્યા। મંદિરમાં વૃદ્ધ, યુવાન અને બાળકો સહિત તમામ ઉંમરના ભક્તોએ પ્રાર્થના અને પૂજામાં ભાગ લીધો। આ પ્રસંગે આરતી, મંત્રોચ્ચાર અને ધૂપ દીવાની સાથે હવન પૂર્ણ કરવામાં આવ્યું। મેલડી માતાજીનો 8માનો હવન પરંપરાગત રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ભક્તોએ ભક્તિભાવથી માતાજી પાસેથી આશીર્વાદ મેળવ્યા અને તેમની શુભેચ્છાઓ માંગી। આ હવન મંદિરમાં નોરતા દરમિયાન સંતોષ અને શાંતિનું વાતાવરણ સર્જી રહ્યું હતું। તમામ દર્શકો અને ભક્તોએ ધાર્મિક ભાવનાથી પ્રસંગનો આનંદ માણ્યો અને આ પવિત્ર પ્રસંગને આનંદ અને ભક્તિ સાથે ઉજવ્યા। આપણે જે માંડવી શહેરમાં મેરડી માતાનું મંદિર છે, જે મેરડી માતાની આપણે નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિમાં આજે અમે અમારા ગણતરી પ્રમાણે અને અમારા સમાજમાં જે અમારા વર્ષોથી જે કોઈ દિવસે અમે નોરતું ઓછું કરતા નથી, એના હિસાબથી જે ગણતરી દેખે આજે આ મેરડી માતાની આઠમ અમે અહીંયા મેરડી માતાએ કરવામાં આવેલ છે। અહીંયા આગળ આપણે માતાજીનું હવન થાય છે।